તો અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક યથાવત। અમદાવાદના રસ્તે જ્યાં જુઓ ત્યાં શ્વાન અડીંગો જમાવીને બેઠા હોય છે। રખડતા શ્વાનના કારણે સિનિયર સિટીઝન્સને ચિંતા છે, કારણ કે વહેલી સવારે સિનિયર સિટીઝન્સ બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। રસ્તા પર પસાર થતી ગાડીઓ પાછળ આ શ્વાન દોડતા નજરે પડી રહ્યા છે। ત્યારે એએમસી રખડતા કૂતરા પર અંકુશ લાવે, ઘરની બહાર નીકળીએ એટલે પાછળ આવે છે। સ્થાનિકોનું એવું પણ કહેવું છે કે એએમસીની કામગીરીની વાતો તો કરે છે પણ કંઈ થતું જ નથી। અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક સામે આવી રહ્યો છે। ઠેર ઠેર એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જેમાં શ્વાને હુમલો કર્યો હોય, ત્યારે તેને લઈને સિનિયર સિટીઝનોમાં પણ એક પ્રકારની ચિંતા જોવા મળી રહી છે। તેમની સાથે જ વાતચીત। રખડતા શ્વાનનો પ્રશ્ન શહેરોમાં ખૂબ વધતો જાય છે અને જૂનો પ્રશ્ન છે। વચ્ચે પણ યોજના એ લોકોએ ઉપાડી હતી પણ સફળ થઈ નથી અને શ્વાનની જે સંખ્યા છે એ વધતી જાય છે। દિવસે દિવસે જોખમ પણ વધતું જાય છે। સામાજિક જીવન ઉપર એની ખૂબ અસર થાય છે। ખાસ કરીને અમારા જેવા સિનિયર સિટીઝન્સ ઘરની બહાર, ઘરના આંગણે બી કૂતરાઓ આવીને એટલા ભસતા હોય છે। ઘરની બહાર નીકળીએ ત્યારે પણ જોખમ જ હોય છે કરડવાનું, અને ઘણા બધા આવા કેસ બનતા હોય છે। અમે જ્યારે ઘરની બહાર નીકળીએ ત્યારે 2 કૂતરા મારી પાછળ દોડતે ગાર્ડન સુધી આવે અને બચકો ભરવાની તૈયારી કરે, પછી અમે દોડી શકીએ નહીં, પડી જઈએ, ફ્રેક્ચર થાય, એના બધો ચાર્જીસ કોણ આપે? એટલે મહેરબાની કરીને આને કંટ્રોલ કરો એવી અમારી આશા છે। ત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે અને એના માટે જલદ પગલાં લેવા પડે અને તાત્કાલિક આ જે પરિસ્થિતિ છે એનો ઉકેલ લાવવો પડે। જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો લોકોનું જે આરોગ્ય છે એને બહુ જ નુકસાન થશે અને આ બાબતમાં ખૂબ જ સજાગ રહી અને કોર્પોરેશને બહુ જ યોગ્ય અને સુચારુ પગલાં ભરવા। આપણે આપણા માવતરને અથવા બાળકોને જેટલો પ્રેમ નથી આપતા એટલો અત્યારે શ્વાનને આપણે પ્રેમ આપીએ છીએ। તો ખરેખર માવતર પ્રત્યે આ વફાદારી દાખવવી જોઈએ, વૃદ્ધાશ્રમમાં ન મોકલવો જોઈએ, પોતાના બાળકોને સમય આપવો જોઈએ। અને આ શ્વાન જે છે એને ખરેખર એ પ્રાણી છે તેને આપણે કંટ્રોલમાં રાખી અને સરકારશ્રી અને કોર્પોરેશન જે છે એ આ શ્વાનો ઉપર કાયદેસર એની કાર્યવાહી કરી। હવે સિનિયર સિટીઝનો માટે તો ખાસ એ પ્રશ્ન છે કે એ લોકોને પગની અંદર પ્રોબ્લેમો હોય છે, ચાલી શકતા નથી ને પાછળ એક કૂતરો આવે એની પાછળ બીજા 2-5 કૂતરા આવે અને પરિણામે સિનિયર સિટીઝન ઘણીવાર તો પડી જતા હોય। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।